ગાંધીનગર સીઆઈડીના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા રાજ્યમાં ચાલી રહેલા એક મોટા ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 9.72 કરોડના છેતરપિંડીના કેસમાં પોલીસે કચ્છમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો। આરોપીઓ દ્વારા વોટ્સએપ મારફતે ભોગ બનનારનો સંપર્ક કરીને સૌ પ્રથમ મિત્રતા કેળવવામાં આવતી હતી। ત્યારબાદ આરોપીઓએ NASDAQ US નામની એક ખોટી વેબસાઇટ પર UNDTમાં ટ્રેડિંગ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો થતો હોવાનો ખોટો દાવો કર્યો। શરૂઆતમાં ભોગ બનનારનો વિશ્વાસ જીતવા માટે 1 લાખ રૂપિયાના રોકાણ પર 10,000 રૂપિયા પરત આપીને વિશ્વાસ કેળવ્યો હતો। એકવાર વિશ્વાસ બેસી ગયા પછી વધુ નફાની લાલચ આપીને અલગ અલગ ચાર્જ અને સ્કીમોના નામે ભોગ બનનાર પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવતું હતું। જેમાં એક સિનિયર સિટીઝન સાથે કુલ 9,72 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું। પછી ત્યારબાદ તેનું બધું જ ટ્રાન્ઝેક્શનનું એનાલિસિસ કરવામાં આવ્યું, ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું અને તેના આધારે અમુને એ જાણવા મળ્યું કે આનો જે મુખ્ય આરોપી છે કે જેને પૈસાનો વિડ્રો કરેલા છે તે કચ્છમાં રહેલા છે અને ત્યારબાદ જેમનું નામ છે આકાશભાઈ શ્રીવાસ્તવ, તેમની ધરપકડ કરવામાં આવી છે અને તે ધરપકડ કર્યા બાદ કુલ જાણવામાં આવ્યું તો આ જે અકાઉન્ટ છે તેના દ્વારા કુલ જે 9,72 લાખ છે એમાંથી 1,04 લાખ રૂપિયા તેની ઉઠાંતરી કરવામાં આવી હતી। હવે આ જે 1,04 લાખ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી હતી તો તે અકાઉન્ટ નંબર જે છે પર્ટિક્યુલર જેમાંથી આટલી ઉઠાંતરી કરવામાં આવી હતી તેનું વધારે NCRP પોર્ટલ પર ચેક કરવામાં આવ્યું તો તેની સામે 7 સાયબર ફ્રોડના ગુના રજીસ્ટર થયેલા છે, જેની કુલ રકમ બીજી 13 કરોડ રૂપિયાની છે। એટલે આ સિનિયર સિટીઝન સાથે તો 9,50 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું જ છે, એમાંથી 1 કરોડ આ ભાઈના અકાઉન્ટમાં ગયેલા છે અને તેમાંથી બીજું કુલ 13 કરોડ રૂપિયાનું ફ્રોડ થયેલું છે। તો આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની પણ આગળની તપાસ ચાલુ છે, તેના ઉપરના લેયર તેમજ નીચેના લેયરની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જે રીતે વસ્તુની આગળ અમને ડિટેલ્સ મળશે તે રીતે આપણી સાથે શેર કરવામાં આવશે। આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હતું આપણે સુરતનું થયેલું। સર, આ જે આરોપી છે એ આરોપીના કનેક્શન બીજા કોઈ જગ્યાએ આ એક જ આરોપી ઝડપ્યો છે અને બાકીની જે રકમ છે 9 કરોડમાંથી એનું કોઈ પગેરું મળ્યું છે ખરી? યસ, એની પણ ડિટેલ અમને મળેલી છે। આ જે આરોપી છે તેની ઉપરની પણ લિંક માટેના અમારા ટાર્ગેટ્સ આઈડેન્ટિફાઈ થયેલા છે 2 અને તેને પણ થોડા સમયમાં ઝડપી લેવામાં આવશે અને તેની પણ આગળ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને બંને ડાયરેક્શનમાં કે જે ફ્રોડ કરનાર છે એ ડાયરેક્શનમાં પણ તપાસ ચાલુ છે અને મની વિડ્રોવલ જે રીતે છે એની પણ પૂરતી તપાસ ચાલુ છે। સાહેબ, આરોપી સામે કેટલા અગાઉ ગુના નોંધાયેલા છે, કેટલી રકમ એમાંથી મળી છે? આ આરોપી સામે અગાઉ કોઈ પણ ગુના નોંધાયેલા નથી, જ્યારે પરંતુ જે NCRP પોર્ટલ પર છે અને 1930 પર કમ્પ્લેન કરીને કરવામાં આવે છે તો તેવા કુલ આ અકાઉન્ટ છે એની ઉપરની 7 ગુના નોંધાયેલા છે અને તેમાં રકમ કુલ 1,04 લાખ જેટલી મળી આવેલી છે।